રાજ્યમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તૈયારીઓ તેજ બની છે। 21 જૂન રવિવારે રાજ્યભરમાં યોજાશે યોગ દિવસ। તો યોગા ફોર હેલ્થી એજિંગ થીમ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 1.25 કરોડ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। રાજ્યભરમાં 24,000 નાના મોટા કાર્યક્રમનું આયોજન થવાનું છે। તો 10થી વધુ મોટા સ્તરના કાર્યક્રમો યોજાશે। તો માણસામાં યોજાશે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ। અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપવાના છે। આજે સવારે ગિફ્ટ સિટી ખાતે પણ વિશેષ કાર્યક્રમ છે તે યોજાવાનો છે। 14થી 20 જૂન સુધી યોગ સપ્તાહ છે તે મનાવવામાં આવશે। શાળા, ગાર્ડન, ઓફિસ અને જાહેર માર્ગો પર યોગાભ્યાસ થવાનો છે। તમામ જિલ્લામાં કલેક્ટરે પણ આયોજન કર્યું છે। નગરપાલિકા, તાલુકા અને મહાનગરપાલિકા સ્તરે પણ આયોજન કરવામાં આવ્યું છે। ગામડાથી શહેર સુધી યોગ દિવસ માટે રાજ્ય સરકાર અને રાજ્યના લોકો સજ્જ બન્યા છે। 21મી જૂન રવિવારના દિવસે સમગ્ર વિશ્વ એ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સંપૂર્ણ તૈયારીઓ જ્યારે કરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર અને રાજ્યની તમામ સામાજિક સંસ્થાઓ હોય, તમામ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહ નજરે પડી રહ્યો છે। 12મું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બી આ વર્ષે ખૂબ જ મહત્વનું છે। કુલ મળીને આખા રાજ્યમાં હાલ સુધી 10થી વધારે મોટા કાર્યક્રમો અને આખા રાજ્યની અંદર યોગ દિવસ સુધી 24,000 જેટલા નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાઓ હોય, કોલેજો હોય, કોર્પોરેટ ઓફિસીસ હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, ગાર્ડનો હોય અને જાહેર માર્ગો પર આ તમામ ક્ષેત્રની અંદર યોગ બોર્ડ દ્વારા રાજ્યના સામાજિક સંસ્થાઓ સાથે મળીને આ કાર્યક્રમોનું આયોજન કર્યું છે। અને આ વર્ષે યોગા ફોર હેલ્ધી એજિંગનો જે થીમ છે તેના ઉપર કાર્યક્રમો બધી જ જગ્યા પર કરવામાં આવશે।